આજકાલ જિલ્લામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે, પણ દુઃખદ વાત એ છે કે કેટલાય ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે અને કેટલાક ગામડાઓમાં તો પ્રાથમિક શાળા બંધ થવાની કગાર પર છે. અગાઉ પણ આ થઈ ચૂક્યું છે. બાળકોની સંખ્યા ઘટવાના કારણે પ્રાથમિક શાળા બંધ થઈ અને શિક્ષક વધમાં પડ્યો. તો આ થવાનું મુખ્ય બે કારણો છે. એક, પ્રાથમિક શાળાઓમાં સુવિધા, અને બીજું, શિક્ષકો ઉપર ભારણ. પ્રાથમિક શાળાઓમાં શુદ્ધ પીવાના પાણીની કેટલાય ગામડાઓમાં વ્યવસ્થા નથી. અરવલ્લી જિલ્લાના કેટલાય ગામડામાં મેદાનો નથી, કોમ્પ્યુટર લેબ નથી, પ્રાથમિક શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા નથી, ક્લાસરૂમમાં બેસવા લાયક નથી. અને બીજું છે શિક્ષકો ઉપર ભારણ. શિક્ષકને ચૂંટણી ક્યારથી લઈને વસ્તી ગણતરી લઈને ખેલ મહાકુંભની એન્ટ્રીથી લઈને સ્વચ્છતાના જે ગામડામાં કાર્યક્રમો થાય છે, એવી કેટલીય સરકારી કાર્યક્રમો શિક્ષકો જોડે કરાવાય છે. હવે શિક્ષક ભણાવે કે આ બધી સરકારી કામગીરીઓ કરે, એટલે ખરેખર સરકારે અને તંત્રએ આ શૈક્ષણિક સુધારા નીતિ વિષયકમાં લઈને ખરેખર સરકારે આને ગંભીરતાથી લેવાની જરૂર છે અને એક પાયલોટિંગ પ્રોજેક્ટ લાવે કે જે ગામડાઓની દરેક પ્રાથમિક શાળામાં ફરજિયાત આરો પ્લાન્ટ, મેદાન, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ હોય અને શિક્ષકોને આ બધી પ્રવૃત્તિઓ ના કરીને ભાર આપે, ભણવા ઉપર જ ભાર આપે એવી યોજના ઘડવી જોઈએ. અને ખરેખર ગામડાઓમાં અરવલ્લી જિલ્લો નહીં, ગુજરાતની પણ સમગ્ર ભારતના ગામડાઓનું ભવિષ્ય એ પ્રાથમિક શાળા ઉપર છે. એટલે ખરેખર પ્રાથમિક શાળાની જાળવણી આવશ્યક છે.